મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા અને ત્યારબાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। છેલ્લા 1 કલાકથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં રાયપુર, ખાડિયા, આંબાવાડીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઇસ્કોન, પકવાન સહિતના વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એસજી હાઈવે ગોતા વૈષ્ણોદેવી પાસે વરસાદી ઝાપટા પડ્યા છે અને ઠેર ઠેર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજે દિવસ પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદી આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહીના મુજબ જ વરસાદ વરસ્યો છે। અપડેટ પર નજર કરીશું। જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે તેના પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યું છે। અમદાવાદના દરેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યું છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યું છે। ત્યારે નરોડા, ઓઢવ, વિરાટનગર અને કૃષ્ણનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આ તરફ મણિનગર હોય, ગીતા મંદિર હોય અને જમાલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઇસ્કોન, એસજી હાઈવે ગોતામાં વૈષ્ણોદેવી સુધી વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમના વિસ્તારો હોય ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, અમદાવાદમાં શ્રીકાર વરસાદ વરસી રહ્યું છે, કયા કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે? વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર અત્યારે હાલ જે વરસાદ છે તે વરસેલો જોવા મળી રહ્યો છે। જે બાબત અમદાવાદના તમામ વિસ્તારોની વાત કરવામાં આવે તો પૂર્વ પશ્ચિમ વિસ્તારથી લઈને પશ્ચિમ વિસ્તારમાં પણ અત્યારે હાલ જે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે મહત્વની બાબત એ છે કે પાણી ભરાવાની જે સમસ્યા અમદાવાદમાં જોવા મળતી હોય છે કે પાણી ભરાવાની સમસ્યા પણ અમદાવાદની અંદર અત્યારે હાલ યથાવત જોવા મળી રહી છે। જે પ્રમાણે પાટણ સિવાયના તમામ રાજ્યની અંદર જે હવામાન વિભાગે આગાહી કરી હતી કે મેઘમહેર થશે તે પ્રમાણે અમદાવાદની અંદર અત્યારે હાલ જે વરસાદી વાતાવરણ છે તે ઊભું થયેલું જોવા મળે છે। અમદાવાદના ઈસ્ટર્નથી લઈને કે પૂર્વ વિસ્તારની અંદર લાંબા સુધી વરસાદ છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે જે નીચાણવાળા વિસ્તારો છે જે હાસ્કેશ્વર છે કે પછી બાપુનગર છે તે તમામ જગ્યા ઉપર અત્યારે હાલ પાણી ભરાવાની જે શરૂઆત છે તે પણ થઈ ગયેલી જોવા મળતી હોય છે। અત્યારે હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે વસ્ત્રાપુર વિસ્તારના છે, વસ્ત્રાપુર વિસ્તારની અંદર પણ અત્યારે હાલ જે પ્રમાણે વરસાદ છે તે વરસતો જોવા મળી રહ્યો છે। આશરે 1 કલાકથી આ પ્રમાણે મેઘમહેર છે તે વસ્ત્રાપુર વિસ્તારમાં થતી જોવા મળી રહી છે। એટલે કે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે પ્રમાણે વરસાદની જોર છે તે યથાવત રહી શકે તેવી પણ અત્યારે હાલ સંભાવના છે તે જોવા મળી રહી છે। એટલે કે મહત્વની બાબત એની એ છે કે જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ અને વરસાદ ના આવે તો જન્મોત્સવ અધૂરો કહેવાય છે। કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જે સમયે થયો હતો તે સમયે પણ ભારે મેઘ જે ખાંગા છાયા જોવા મળતા હતા તે જ રીતે આજે જન્માષ્ટમીના દિવસે પણ જે વરસાદી વાતાવરણ છે તે અમદાવાદમાં બનેલું જોવા મળી રહ્યું છે। જે ખાસ કરી કયા કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે? હજી ચોક્કસથી જે પ્રમાણે પૂર્વ વિસ્તારોની વાત કરવામાં આવે તો બાપુનગર છે, રખિયાલ છે, અંકલેશ્વર છે સહિત ડિસ્ટલ અને સત્તરનગર વિસ્તારની અંદર પાણી ભરાવાની જે સમસ્યા જોવા મળતી હતી ત્યાં આગળ અત્યારે હાલ છેલ્લા 1.5 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને ત્યાં પણ પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે। પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં પણ જે કોમર્સ રસ્તાના બાજુનો વિસ્તાર છે ત્યાં પણ યુનિવર્સિટી બાજુ પણ પાણી ભરાવાની જે સમસ્યા ઊભી થતી હોય છે ત્યાં પણ અત્યારે હાલ પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ચૂકી છે। વસ્ત્રાપુર માનસીપુરા રસ્તા પણ પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે। હજી પણ વરસાદની જે આગાહી છે 2 વાગ્યા સુધી વરસાદ છે તે વરસી શકે તેવી પણ શક્યતાઓ અંગે જોવા મળી રહી છે। જી, દર વર્ષે કોર્પોરેશન દ્વારા અને તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દાવા થાય છે, પરંતુ દર વખતે પોકળ સાબિત થતા હોય છે। અમદાવાદના પૂર્વ વિસ્તારની પરંતુ પશ્ચિમ વિસ્તારના પોસ્ટ વિસ્તારો એવા છે કે જ્યાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે। ધવલ,
जी ચોક્કસથી અમદાવાદના તમામ વિસ્તારની અંદર જો પ્રી મોન્સૂન કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ તે ક્યાંક ને ક્યાંક પેપર સાબિત થતી જોવા મળતી છે, કારણ કે નજીવો વરસાદ પડે ત્યાં નજીવા વરસાદમાં જે ઘૂંટણ સમાજે પાણી છે તે ભરાવાની સમસ્યા જોવા મળે છે, એટલે કે આ વરસાદ જે પ્રી મોન્સૂન કામગીરી કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવે છે તે ફક્ત કાગળ ઉપર કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો વરસાદ સમયે અમદાવાદ જોવા મળતા હોય. જી આભાર ધવલ, જોડાવા માટે અને માહિતી આપવા માટે. અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા અને ત્યારબાદ બપોર પડતા સુધીમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ. છેલ્લા 1.5 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં રાયપુર હોય, ખાડિયા હોય, આંબાવાડી ના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે. તો આ તરફ એસજી હાઈવે, ગોતા, વૈષ્ણોદેવી પાસે પણ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આજે દિવસભર હળવાથી મધ્યમ વરસાદ રહેશે અને તે પ્રમાણે જ હવામાન વિભાગની આગાહી મુજબ જ અમદાવાદમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ અને વરસાદ વરસવાના કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર સહિતના પશ્ચિમ વિસ્તારો એવા છે કે ત્યાં વરસાદના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. વાહન ચાલકો અને રાહદારીઓને તેના કારણે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. દર વર્ષે કોર્પોરેશન દ્વારા, તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી થઈ છે અને આ વખતે પાણી નહીં ભરાય તેવા દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ દર વર્ષે આ દાવા છે તે પોકળ સાબિત થતા હોય છે અને આ વખતે પણ કદાચ આવા દાવા પોકળ સાબિત થાય તેવું લાગી રહ્યું છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં અને અંડર બ્રિજો પણ બંધ કરવાની નોબત તંત્ર દ્વારા આવતી હોય છે, ત્યારે આ વખતે પણ એવું થાય તો નવાઈ નહીં, કારણ કે આ વખતે પણ પ્રી મોન્સૂનના દાવા પોકળ સાબિત થાય તેવું લાગી રહ્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં લોકો બફારાનો સામનો કરી રહ્યા હતા, ગરમીનો સામનો કરી રહ્યા હતા અને અસહ્ય ઉકળાટ અનુભવી રહ્યા હતા, જેના કારણે અમદાવાદમાં એક તરફ વરસાદી વાતાવરણ અને વરસાદના કારણે લોકોને બફારામાંથી તો રાહત મળી છે, પરંતુ સાથે તેમની મુશ્કેલી પ્રમાણે વધી છે કે અનેક વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અવન જવનમાં પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. દિવસભર આવો વરસાદ રહે તેવી શક્યતા છે. આજે જન્માષ્ટમીનો પર્વ છે. જન્માષ્ટમીના પર્વ પર અચૂક વરસાદ પડતો જ હોય છે અને તેના કારણે વરસાદી માહોલ સવારથી જ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. એક તરફ અમદાવાદના અલગ અલગ કૃષ્ણ મંદિરોમાં ભક્તોનો ધસારો છે, પરંતુ તેમને પણ ક્યાંક દર્શન કરવામાં તકલીફોનો સામનો કરવો પડશે. વધુ વાતચીત કરીશું. સંવાદદાતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે. ઝલક, એક તરફ જન્માષ્ટમીનો પર્વ છે, લોકો મંદિરોમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે, પરંતુ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે? જી અન્વી, આજે જે કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જે જન્માષ્ટમીનું પર્વ છે, પરંતુ સાથે સાથે જે વરસાદ છે તે વરસાદ પણ છે તે જોરોથી વરસી રહ્યો છે. જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે 6 દિવસ છે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગઈકાલ જે રાતથી છે તે અમદાવાદ શહેરમાં જે વરસાદનું જોર છે તે વધ્યું છે. ગઈકાલ રાત્રે અમદાવાદ શહેરમાં જે ભારે વરસાદ છે તે વરસ્યો હતો. ત્યારબાદ સવારે પણ છે તે એક ઝાપટું છે જે હેવી ઝાપટું કહી શકાય તે પ્રકારનો વરસાદ આવ્યો હતો અને હાલ છેલ્લા અડધો કલાકથી અમદાવાદ શહેરમાં જે ભારે વરસાદ છે તે વરસાદની બેટિંગ છે તે શરૂ થઈ છે. પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, નરોડા, મેમકો, સૈજપુર, બોગા વગેરે જે પૂર્વના જે વિસ્તારો છે તે પૂર્વના વિસ્તારોમાં છે તે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. ખોખરા વિસ્તાર, અમરાઈવાડી વિસ્તાર, સમગ્ર જે નીચાણવાળા વિસ્તાર છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો પશ્ચિમમાં પણ પાલડી, આંબાવાડી વગેરે જે વિસ્તારો છે ત્યાં પણ છે તે ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે છે તે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, બફારાથી લોકોને થોડી રાહત મળી છે, પરંતુ જે જન્માષ્ટમીના પર્વમાં ક્યાંક ને ક્યાંક દર્શનાર્થીઓને છે તે વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને કારણે જે વાસણા બેરેજ છે, વાસણા ડેમના જે 3 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી જે પાણીની જે આવક થઈ છે અને પરિણામે જે
સપાટી જાળવી રાખવા માટે ડેમના 3 દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની વધુ શક્યતા જોવામાં આવી છે અને પરિણામે છે તે તંત્ર દ્વારા જે સાવચેતીના ભાગરૂપે જે નદીની સપાટી છે તેની પર નજર રાખવામાં આવી રહી છે. આમ કહી શકાય કે જે વરસાદ છે તે વરસાદ આવે છે તેને કારણે ક્યાંક ગરમીથી રાહત મળી છે, પરંતુ વરસાદને કારણે સાથે સાથે લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોના વાહનો પણ છે તે બગડી જતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આપે જોયા છે કેટલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ખાસ કરી લાગે છે કે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, દરેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને જે ભક્તો છે દર્શન કરવા આવી રહ્યા છે તે લોકોને કેટલી હાલાકી? જી ભક્તો વહેલી સવારથી જ દર્શન માટે આવી રહ્યા છે, પરંતુ જે રીતે વરસાદ આવ્યો છે, વરસાદ કહી શકાય કે જાણે તોફાની બેટિંગ છે તે શરૂ કરી દીધી છે અને આથી જ ક્યાંક ને ક્યાંક જે ભક્તો છે તે વરસાદથી ન પલરાય તે માટે છે તે ઉપર છતની સહારો શોધી રહ્યા છે. તો ભક્તો દર્શન કરીને ફટાફટ છે તે પોતાના ઘરે જવાનું વિચારી રહ્યા છે, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે શહેરમાં જે પાણી ભરાઈ જાય છે તો ક્યાંક મુશ્કેલી ન પડે તે માટે શક્ય હોય તેટલી જે ઝડપથી દર્શન કરીને જે ઘરે પરત ફરવાનું છે તે વિચારતા જોવા મળી રહ્યા છે. જી આભાર ઝલક જોડાવા માટે અને માહિતી